हेलो जी, गुड मॉर्निंग, વેલકમ ટુ એક્ઝામ ટુડે. 9 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત છે નેશનલ હેન્ડલૂમ ડે. રાષ્ટ્રીય હથકરઘા દિવસ એટલે કે નેશનલ હેન્ડલૂમ ડે એ દર વર્ષે 7 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે. 7 ઓગસ્ટે 7 ઓગસ્ટ 1905ના રોજ શરૂ કરાયેલા નવા સ્વદેશી આંદોલન અને સ્વદેશી ઉદ્યોગો અને વિશેષ રૂપથી જે હેન્ડલૂમ બુનકર છે મિત્રો એને પ્રોત્સાહન આપવા માટે 2015માં ભારત સરકારે દર વર્ષે 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસના રૂપમાં મનાવવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં કોને બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ નિયુક્ત કરાયા છે? તો મિત્રો બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. શેખ હસીનાએ દેશ છોડી દીધો. આંદોલન થઈ રહ્યા છે. ઘણા હિન્દુ મંદિરો પર હુમલા થઈ રહ્યા છે. માઇનોરિટીઝ પર એટેક થઈ રહ્યો છે. બરાબર. અને અંદર જે છે મિત્રો એ લોકતંત્ર શર્મસાર થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં. તો હવે શેખ હસીના તેમને પણ એમણે નથી છોડ્યા. શેખ હસીનાએ દેશ છોડવું પડ્યું અને મોહમ્મદ યુનુસ જે છે મિત્રો એ મોહમ્મદ યુનુસ એક નોબેલ પુરસ્કાર વિજેતા છે બાંગ્લાદેશના. આ મોહમ્મદ યુનુસ જે છે એ અંતરિમ સરકારના પ્રમુખ બની ગયા છે. હાલમાં કયા રાજ્યના મંડિયા અને યાદગીર જિલ્લામાંથી લિથિયમનો ભંડાર મળી આવ્યો છે? તો મંડિયા અને યાદગીરી જિલ્લા આ બંને આવેલા છે કર્ણાટકમાં. અહીંથી મિત્રો લિથિયમના ભંડાર મળી આવ્યા છે. એટલા સ્ટાર માર્ક કરજો. બરાબર. કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. હાલમાં ભારતનો સૌથી સસ્તો આવાસ બજાર કયો બન્યો છે? તો ભારતનો સૌથી સસ્તો આવાસ બજાર બરાબર મિત્રો એ બની ગયો છે અમદાવાદ. ગુજરાતનો પ્રશ્ન છે એટલે તમારે સ્ટાર માર્ક કરવું પડશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરની માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, ટી20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે કારણ કે આપણે તારીખ સાથે એક દિવસના 20 પ્રશ્નો લઈએ છીએ. હાલમાં એઆઈપીએ સલાહકાર પરિષદની 7મી બેઠક ક્યાં થઈ છે? તો એઆઈપીએ સલાહકાર પરિષદની 7મી બેઠક એનું આયોજન ક્યાં થયું છે? તો લાઓસ ખાતે. બરાબર. ફ્રેન્ડ આ એઆઈપીએ શું છે? તો એઆઈપીએનું પૂરું નામ છે ઇન્ટર પાર્લિયામેન્ટરી એસેમ્બલી. બરાબર. એશિયન ઇન્ટર પાર્લિયામેન્ટરી એસેમ્બલી. એઆઈપીએનું પૂરું નામ છે એશિયન ઇન્ટર પાર્લિયામેન્ટરી એસેમ્બલી. તો લાઓસ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં જારી ફોર્ચ્યુન ગ્લોબલ 500 સૂચિમાં કઈ કંપની ટોપ પર રહી છે? તો ફોર્ચ્યુનની લિસ્ટ આવી છે મિત્રો. આમાં અમેરિકાની વોલમાર્ટ નંબર 1 રહી છે. વોલમાર્ટ. બરાબર. એમેઝોન નંબર 2 રહી છે. ભારતની રિલાયન્સ મિત્રો 86 નંબર પર છે. ભારતની જે રિલાયન્સ છે એ 86મા નંબર પર છે. તો ભારતમાં રિલાયન્સ ટોપ પર રહી. બરાબર. દુનિયામાં 86મા નંબર પર રહી અને દુનિયામાં વોલમાર્ટ જે છે નંબર 1 રહી છે. હાલમાં કયા દેશે સ્ટારલિંકનો મુકાબલો કરવા માટે પ્રથમ ઉપગ્રહ સમૂહ નેટવર્ક લોન્ચ કર્યો છે? તો આમાં રાઈટ આન્સર છે ચીન. ચીને સ્ટારલિંક, અમેરિકાના સ્ટારલિંકનો મુકાબલો કરવા પ્રથમ ઉપગ્રહ સમૂહ નેટવર્ક લોન્ચ કર્યો છે. મિત્રો ચીન વિશ્વની પહેલી કાર્બન ફાઇબર હાઈસ્પીડ ટ્રેનનું અનાવરણ કર્યું. ચીનના આઈસ્પેસ રોકેટ લોન્ચ થવા પછી વિફળ થયો છે. ચંદ્રમાના અંધારાવાળા હિસ્સાથી માટી લાવવાળો પહેલો દેશ ચાઇના બન્યો છે. ચીનના પરમાણુ શસ્ત્રાગાર વધીને ભારતથી 3 ગણા થઈ ગયા છે. હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો? તો મિત્રો ગઈ ઓલિમ્પિક જે હતી ટોક્યો ઓલિમ્પિક એમાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે પણ એમણે ખૂબ જ સારી મહેનત કરી. ક્વોલિફાઈંગ જે થ્રો હતો મિત્રો જેવલિનનો એમણે રેકોર્ડ ફેંક્યો હતો. બરાબર. પણ પાકિસ્તાનનો જે નદીમ છે મિત્રો એના કિસ્મત કામ કરી ગયા અને આ નદીમ ખાન જે છે એને લગભગ 92 થી વધારે ભાલો ફેંક્યો અને
આ જ કારણ છે કે નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યો છે. હવે મિત્રો આ એક ખુશીની પણ વાત છે, દુઃખની પણ વાત છે. દુઃખની વાત એટલા માટે છે કે નીરજ ચોપડાથી આપણે ગોલ્ડની ઉમેદ લગાવીને બેઠા હતા. નીરજ ચોપડાએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું, કિસ્મતે થોડુંક સાથ નહીં આપ્યું, એમણે સિલ્વર મેડલ જીત્યો મિત્રો. એ પણ ખૂબ જ ગર્વની વાત કહેવાય. તો નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યો છે. આપણે નીરજ ચોપડા પર અલગથી એક વિડીયો બનાવીશું. 2030ના વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો ફ્રાન્સ ખાતે 2030 વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવશે. હાલમાં કયા રાજ્યએ કારાગાર અને સુધાર સેવા વિધેયકને મંજૂરી આપી છે? તો કયા રાજ્યએ કારાગાર અને સુધાર સેવા વિધેયકને મંજૂરી આપી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર રાજ્ય. મિત્રો વાત કરીએ મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, મહારાષ્ટ્રના રાજ્યપાલ છે રમેશ બેસ. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજનો હથિયાર વાઘ નખ લંડનથી મુંબઈ લાવવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના શરૂ કરી. મહારેરાના અધ્યક્ષના રૂપમાં મનોજ સોનિકની નિમણૂક કરવામાં આવી. મહારાષ્ટ્ર સરકારે લડકા ભાઉ યોજના શરૂ કરી છે. મહારાષ્ટ્ર સરકારે સ્કૂલો પાસે ઉચ્ચ કેફીનવાળા ઉર્જા પેયની વિક્રી પર પ્રતિબંધ મૂક્યો છે. ફોર એક્ઝામ્પલ શું છે, સ્ટ્રિંગ ને એ બધું આવે મિત્રો, એના પર પ્રતિબંધ મૂક્યો. હાલમાં વૈશ્વિક મેડટેક સંમેલન 2024 ક્યાં થયું છે? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. વૈશ્વિક મેડટેક સંમેલન 2024નું આયોજન થયું છે ન્યૂ દિલ્હી ખાતે. ભારતનો પહેલો જીઆઈ ટેગ અંજીર જ્યુસ ક્યાં નિર્યાત કરાયો? તો ભારતનો પ્રથમ જીઆઈ ટેગ મળેલો છે અંજીર જ્યુસ, બરાબર. એને મિત્રો હાલમાં પોલેન્ડમાં નિર્યાત કરવામાં આવ્યું છે. વિનેશ ફોગાટ કેટલા કિલોગ્રામ કેટેગરીમાં અયોગ્ય જાહેર કરાય? મિત્રો ઓલિમ્પિકના પ્રશ્નો છે આ બધા, બરાબર. આપણે અલગથી પણ વિડીયો બનાવશું જ્યારે ઓલિમ્પિક પતી જશે ત્યારે. તો હાલમાં વિનેશ ફોગાટે કેટલા કિલોગ્રામ કેટેગરીમાં અયોગ્ય જાહેર કરાઈ? 50 કિલોગ્રામ, બરાબર. એનું જે વજન છે મિત્રો એ 100 ગ્રામ વધી ગયું, ફક્ત 100 ગ્રામ વજન વધી ગયું. વિનેશ ફોગાટ જેનો સિલ્વર મેડલ પાક્કું હતું. ગોલ્ડ મેડલ માટે ફાઇનલની મેચ હતી અને મેચ પહેલાં મિત્રો 50 કિલોગ્રામ કેટેગરીમાં એ રમી રહી હતી, પણ એનું જે વજન છે ફક્ત 100 ગ્રામ વધી ગયો અને એની જે આખી જિંદગીની મહેનત હતી મિત્રો એના પર પાણી ફરી ગયું, બરાબર. તો હવે શું કહી શકીએ એના પર? નિયમ છે મિત્રો. હાલમાં ભારતની અક્ષય ઉર્જા ક્ષમતા એક દશકમાં કેટલા ટકા વધી છે? તો 165% વધી છે. એસબીઆઈના નવા અધ્યક્ષનો પદભાર કોણે સંભાળ્યો? તો મિત્રો CS શેટ્ટી. એસબીઆઈના નવા અધ્યક્ષનો પદભાર જે છે એ CS શેટ્ટીએ સંભાળ્યો છે. CS શેટ્ટી નવા અધ્યક્ષ બની ગયા. હાલમાં કયા મંત્રાલયે પહેલી વખત જીવિત માનવ અંગોના પરિવહન માટે દિશા નિર્દેશ આપ્યા છે? તો મિત્રો એ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સ્ટારમાં જોડાયેલું. આ જીવિત માનવ અંગના પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, તો એના માટે હવે દિશા નિર્દેશ આપ્યા છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. હાલમાં ચર્ચામાં રહેલ પોબીતોરા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં છે? તો પોબીતારા વન્યજીવ અભયારણ્ય મિત્રો એ અસમ રાજ્યમાં છે. ચર્ચામાં એટલા માટે છે કે ત્યાં એક મહાવતની મૃત્યુ થઈ હતી, બરાબર. હવે અસમના સીએમ છે હિમંતા બિસ્વા શર્મા, અસમના રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય, આ નવા બન્યા છે અને અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. અસમમાં સુનાવણા, કોટાગણ, નલવન, વાયસીપલ્લી, ગહીરમઠ જેવી વાઇલ્ડ લાઇફ સેન્ચુરી આવેલી છે. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ, 8 ઓગસ્ટ 2024 હિરોશીમા દિવસ 6 ઓગસ્ટે મનાવાય. કોણે ઈ સબૂત, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ સમન એપને લોન્ચ કરી? તો અમિત શાહે. 7મો રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝિયમ શિલ્પોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો એકતાનગર ખાતે. બિમસ્ટેક બિઝનેસ શિખર સંમેલનની મેજબાની કયો દેશ કરી? ભારતે. કોણે ઇન્ડિયા @100 લોન્ચ કર્યું? તો પિયુષ ગોયલે. NCWએ સાયબર અપરાધોથી નિપટવા માટે ડિજિટલ શક્તિ કેન્દ્ર ક્યાં શરૂ કર્યું? ન્યૂ દિલ્હી ખાતે. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી હરમનપ્રીત કૌર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા? તો ફિજી રાઇટ આન્સર છે. ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2025માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 7.5%. હાલમાં ક્યાંની વિધાનસભાએ અનુસૂચિત જનજાતિ અનામત માટે વિધેયક પાસ કર્યો? તો ગોવા રાઇટ આન્સર છે. કોણે ડેટા મેનેજમેન્ટ માટે નિવાહિકા વેબ પોર્ટલ લોન્ચ કર્યો? તો NIT કાલીકટે.
કયા રાજ્યની સરકારે વનો અને પશ્ચિમ ઘાટોમાં અતિક્રમણ હટાવવા માટે ટાસ્ક ફોર્સ બનાવી? તો કર્ણાટક રાઈટ આન્સર છે. બાંગ્લાદેશ હિંસાના કારણે ભારતના કયા રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લગાડવામાં આવ્યો? તો મણિપુરમાં. પેરિસ ઓલિમ્પિક 2024માં સમાપન સમારોહમાં ભારતની ધ્વજવાહક બનશે મનુ ભાકર. કયા દેશના પૂર્વ બેટ્સમેન ગ્રાહમ થાર્પનું નિધન થયું છે? તો ઇંગ્લેન્ડ રાઈટ આન્સર છે. બહુપક્ષીય વાયુ અભ્યાસ તરંગ શક્તિ 2024 ક્યાં શરૂ થયું? તમિલનાડુમાં. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલનો પ્રશ્ન હતો કે કયા દેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું? બાંગ્લાદેશ આમાં રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કયા દેશના ડેક્કન વિશ્વવિદ્યાલયે ગુજરાતની ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલ્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ટેસ્ટ આપો મિત્રો. ડેલી 5000 વિદ્યાર્થી એમાં ટેસ્ટ આપી રહ્યા છે. ખૂબ જ વધારે ફાયદો થઈ રહ્યો છે એમને. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.